રાજકોટમાંથી રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાના કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયા। સાયબર ક્રાઇમ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં તમામ આરોપીને રજૂ કરાયા હોવાની વિગતો છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગત આપી રહ્યા છે। સચિન, પૂરી વિગત। जो ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જે પ્રોસિક્યુશન છે એમના તરફથી જે દલીલો છે દલીલો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે। 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। પ્રોસિક્યુશન તરફથી જે કહેવામાં આવ્યું છે એમાં જે વિગતો સામે આવી રહી છે એ મુજબ કે જે અલગ અલગ કલમો છે કલમોના આધારે જે છે એ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યું છે અને એમાં 66F જે આઈટી એક્ટની કલમ છે એમાં સબસેક્શન 2 જે છે એના આધારે આ જે કલમનો ઉમેરો કરીને આખી જે કાર્યવાહી એમની સમક્ષ સામે શરૂ કરવામાં આવી છે। કોર્ટ સમક્ષ જે મુદ્દા મૂકવામાં આવ્યા છે રિમાન્ડના એમાં મહત્વના કારણો છે કે જે 20 ટેલિગ્રામ અકાઉન્ટ છે 20 ટેલિગ્રામ અકાઉન્ટ જે એમની પાસેના આરોપીઓ પાસેથી જે મળી આવ્યા છે અને એ જે 20 એકાઉન્ટ થકી આ લોકો જે સીસીટીવીના જે ફૂટેજ છે એ ફૂટેજ લોકોને આપી રહ્યા હતા એમને મેમ્બરશિપ બનાવીને QR કોડ થકી। ત્યારે આ બધી જે બાબતો છે એ બાબતો તપાસવાની હોય આરોપીઓના રિમાન્ડની જરૂર છે એ પ્રકારની માંગણી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે। આ સિવાય પણ જે ગુનો આચરવામાં આવ્યો છે એમાં જે પ્રકારે સીસીટીવી હેક કરવામાં આવ્યા છે અને આ બાબતોને લઈને પણ જે ઇન્વેસ્ટિગેશન છે ઇન્વેસ્ટિગેશનમાં આરોપીઓની જરૂર છે એ પ્રકારની માંગણી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે। હવે જે ડિફેન્સ લોયર છે એમના તરફથી મુદ્દાઓ મૂકવામાં આવી રહ્યા છે। ડિફેન્સ લોયર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે આરોપીઓ છે એ આરોપીઓની સામે જે આ કલમ લગાવવામાં આવી છે 66F અને સબસેક્શન 2 વાળી તો શું આ કલમ ત્યાં લાગુ પડે છે કે કેમ? ત્યારે જો એ કલમ લાગુ ન પડતી હોય તો આરોપીઓના રિમાન્ડ મળી શકે નહીં, કારણ કે એ સિવાયની જે પણ કલમો છે નોન કોગ્નિઝેબલ અને જે આપણે 41C ની વાત કરતા હોઈએ ત્યારે એ મુજબ એમને રિમાન્ડની જરૂર હોય નહીં। ત્યારે એ મુદ્દાને લઈને અત્યારે દલીલો ચાલી રહી છે, પરંતુ જે પ્રકારનો આ ઓફેન્સ છે જે પ્રકારની આ ઘટના સામે આવી છે ખરેખર ખૂબ ચર્ચાસ્પદ અને ખૂબ ઘૃણાસ્પદ એક પ્રકારની બાબત કહેવાય કે આ પ્રકારના સીસીટીવી હેક કરીને આ પ્રકારે ઘટનાને અંજામ આપવો એ ખરેખર સોશિયલ મીડિયા અને સાથે જ સાથે સાયબર ક્રાઇમની દુનિયામાં એક અલગ જ પ્રકારની બાબતો જે છે એ ભારતીય સમાજમાં જ્યાં સ્વીકૃત નથી સામે આવી રહ્યું છે। બિલકુલ, આભાર સચિન। તો અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં તમામ આરોપીને રજૂ કરાયા।